આપણે ત્યાં એક પ્રસંગ આવે છે ને કે એક સાસુમાં ઠાકોરજીની ખૂબ ભાવથી સેવા કરે. હવે સાસુમાને 2-3 દિવસ ક્યાંક બહારગામ જવાનો પ્રસંગ આવ્યો અને વહુ બહુ ભોળી. સાસુએ વહુને સેવા શીખડાવી કે બેટા, દરરોજ હું જેમ ઠાકોરજીને સ્નાન શિંગાર કરાવું છું, શિંગાર કરી માળા ધરી અને પ્રભુને આ દર્પણ દેખાડીને પ્રભુના હસતા મુખારવિંદના દર્શન કરું છું, તું પણ એ જ રીતે પ્રભુના સ્નાન શિંગાર કરી દર્પણ દેખાડીને હસતા મુખારવિંદના દર્શન કરજે. સાસુમાં ગયા બહારગામ. વહુએ ઠાકોરજીને સ્નાન કરાવ્યા, અત્તર સમર્પિત કર્યું, વાઘા વસ્ત્ર શિંગાર ધરાવ્યા, માળાજી ધરાવ્યા, વેણુજી ધરાવી દર્પણ દેખાડ્યું. સાસુમાના શબ્દ યાદ આવ્યા કે દર્પણમાં પ્રભુના હસતા મુખારવિંદના દર્શન કરજે. પણ ઠાકોરજી હસ્યા નહીં. લાગે છે મારાથી કંઈક ચૂક થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે. ફરીથી બધા શિંગાર વડા કર્યા, ફરીથી ઠાકોરજીને શિંગાર ધરાવ્યા, દર્પણ દેખાડ્યું, પણ ઠાકોરજીના હસતા મુખના દર્શન ના થયા. મનમાં ઓર ઉદ્વેગ થયો, લાગે છે મારાથી કંઈક કચાશ રહી જાય છે, પ્રભુ હસતા નથી. સાસુમાએ કહ્યું કે પ્રભુના હસતા મુખારવિંદના દર્શન કરજે. 4-5 વાર શિંગાર વડા કરે ને પાછા ધરાવે ને દર્પણ દેખાડે, પણ ઠાકોરજીના હસતા મુખારવિંદના દર્શન ન થાય. ઠાકોરજી વિચાર્યું, હવે જો એની સામે હસીશ નહીં તો સવારથી સાંજ સુધી મને શિંગાર ધરાવ્યા જ કરશે. અને ઠાકોરજી આમ પ્રસન્નતાથી હસતા મુખારવિંદના દર્શન આપ્યા. સાસુમાં આવ્યા અને દિવસે સાસુમાં એ સેવા પહોંચી અને જ્યાં દર્પણ દેખાડવા ગયા ત્યાં ઠાકોરજી કહ્યું કે માજી બધી સેવા તમે કરો, પણ આ દર્પણ દેખાડવાની સેવા તો વહુ પાસે જ કરાવો, કમસે કમ એના કારણે મને હસવું તો આવ્યું. ઠાકોરજીના શિંગાર જ્યારે સ્વામીજી કરે ને સ્વામીજીના ઠાકોરજી કરે ને પછી યુગલ સ્વરૂપમાં હોડ લાગે. આપણા બંનેમાંથી સુંદર કોણ છે? મેરો મુખ નીકો કે તેરો પ્યારી, દર્પણ મેં દેખો મૃગ નયની, સાચી કહો વૃષભાન દુલારી. આપણા બંનેમાં અધિક સુંદર કોણ છે? ઠાકોરજી ને સ્વામીજી બંને એકબીજાના મુખારવિંદને દર્પણમાં નિરખે છે. જો શ્રી ગુસાઈજી તો સેવા સાગર છે. આપણા પુષ્ટિ માર્ગમાં અનેક સાગર થયા છે. આ પુષ્ટિ માર્ગ એ સ્વયં સાગર છે. ધ્યાનથી સાંભળો. આનંદ સાગર શ્રી ગોવર્ધનનાથજી. શ્રી ગોવર્ધનનાથજીમાં 2 સાગર, આનંદ સાગર અને રસ સાગર. પરમાનંદ સાગર સ્વામીજી, દીનતા સાગર શ્રી લલિતાજી, કરુણા સાગર શ્રી યમુનાજી, સુખ સાગર શ્રી ગિરિરાજજી. ગિરિરાજજીને સુખ નિધિ કહેવામાં આવે છે. હરિદાસ વર્ય છે, પ્રતિક્ષણ પ્રભુનું સુખ વિચારે. કૃપા સાગર શ્રી મહાપ્રભુજી, સેવા સાગર શ્રી ગુસાઈજી, શિક્ષા સાગર શ્રી હરિરાયજી. શ્રી હરિરાયજીને શિક્ષા સાગર અને દીનતા સાગર પણ કહેવામાં આવે છે. અનેક પ્રસંગોમાં એ દીનતાનો સિદ્ધાર્થ આપે ચરિતાર્થ કર્યો છે. ગોપીજનોમાં 2 સાગર છે, ગુણ સાગર અને પ્રેમ સાગર. ગોપીજનો ટીકા સાગર શ્રી ગોપેશ્વરજી. શ્રી હરિરાયજીના શિક્ષાપત્ર પર શ્રી ગોપેશ્વરજીએ જે ટીકા લખી અદ્ભુત છે. પ્રમાણ સાગર શ્રી પુરુષોત્તમજી. શ્રી પુરુષોત્તમજી લેખવાળા થયા એ જ્યારે પ્રવાસમાં પધારે ત્યારે 52 બળદગાડા ભરી અને સાહિત્ય પોતાની સાથે રાખે. ક્યાંય પણ શાસ્ત્રાર્થ થાય તો દરેક વાતને પ્રમાણ સહિત આપ સિદ્ધ કરે. પ્રમાણ સાગર. ભક્તિ સાગર દામોદરદાસ હરસાણીજી. કીર્તન સાગર સુરદાસજી. વાર્તા સાગર શ્રી ગોકુલનાથજી. 84,252 વૈષ્ણવની વાર્તાનો ભાવ પ્રકાશ ગોકુલનાથજી કૃપા કરીને આપણને દાન કર્યું છે. અને ભાવના સાગર શ્રી દ્વારકેશજી. આ પુષ્ટિ માર્ગના બધા સાગરો છે.
શ્રી ગુસાઈજી સેવા સાગર છે. પોતે સેવા કરીને આપણને શીખડાવે છે કે પ્રભુની સેવા કઈ રીતે કરાય, કઈ રીતે પ્રભુનું સુખ વિચારાય. એ સેવા રસ પ્રગટ પોતે કરી નિજ સેવક તણી કીધી સાર. પ્રભુની સુખરૂપ સેવા પહોંચી વહેનોસરનો સમય થયો અને પાછા આપના હૃદયમાં તાપ થઈ રહ્યો છે કે હવે મારે ગોકુલ પહોંચવાનું છે. ગોપાલદાસજી કહે છે, અહર્નિશ ધ્યાન કોનું? શ્રી વિઠ્ઠલાધીશનું. કયા શ્રી વિઠ્ઠલનાથજી? જેને નિજ સેવક તણી કીધી સા. એવા શ્રી વિઠ્ઠલનાથજી જેમણે પોતાના નિજજનોને આ રસના સાગરનું દાન કર્યું છે. જે ચંદ્રાવલીજીના ભાવથી અભિષ્ટ બની શ્રીનાથજીની સેવા કરી રહ્યા છે. જે સેવા રસની પરાકાષ્ઠાને પ્રગટ કરી રહ્યા છે. એવા શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું અહર્નિશ ધ્યાન ધરવાથી ગોપાલદાસજી કે સેવામાં આવતા દુરિતો એટલે ભગવત પ્રાપ્તિના જે અંતરાય છે એ બધા પ્રતિબંધો દૂર થાય છે. જેમ યમુનાષ્ટકના પાઠનું ફળ બતાવ્યું, સમસ્ત દુરિતક્ષયો. દુરિત એટલે પ્રભુની સેવામાં આવનારા પ્રતિબંધો. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી એ દુરિતો દૂર થાય. અહીં તો કેવલ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરવાથી સેવામાં આવતા બધા પ્રતિબંધો દૂર થઈ જાય છે. અને શ્રી ગુસાઈજીની કૃપાથી આપણી સેવા પણ આધી દૈવિકી બને છે. કારણ કે શ્રીનાથજીને શ્રી ગુસાઈજીના પ્રતિ જે સ્નેહ છે અને શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના પ્રતિ જે અલૌકિક સ્નેહ છે એનું વર્ણન આગળ આપણે જોયું. બંનેનો પરસ્પર એવો સ્નેહ છે. એનો અનુભવ જ્યારે ભગવત સેવામાં કરીએ તો જે નાના મોટા અપરાધના કારણે જીવ પ્રભુની સેવામાં પહોંચી શકતો નથી એ બધા જ પ્રતિબંધો દૂર થઈ જાય. શ્રી ગુસાઈજીની કૃપા થાય તો જીવના બધા અંતરાયો નિર્મૂળ બની જાય. એટલા માટે ગોપાલદાસજી કહે છે કે વૈષ્ણવોએ એવા શ્રી ગુસાઈજી પ્રભુના સ્વરૂપનું ધ્યાન અહર્નિશ ધરવું. એ પ્રભુ ભુવિ પ્રગટ વિપ્રવર્તનું ધરી દીઠડે ત્રિભુવન તણા ચિત્ત ચાલે. એ રીતે શ્રીનાથજી પોતે વિપ્રદેહ ધારણ કરી આચાર્ય સ્વરૂપે અવતાર લઈ પોતાની સેવાનું દાન કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે.